બાકોર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ₹97,100 વિદેશી દારૂ તથા કુલ ₹3,97,100 મુદ્દામાલ પકડી પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ કરવામાં બાકોર પોલીસને સફળતા મળી. હાલમાં લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અન્વયે કાયદો અને વ્યવસ્થાની જાળવણી સારું પંચમહાલ રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક RVS સહારી સાહેબ તથા મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા તથા મદદનીશ પોલીસ અધિક્ષક વિવેક ભેડા મહીસાગર જિલ્લાના દારૂની હેરાફેરી તથા વેચાણ સહિતની પ્રોહિબિશનની સામાજિક પ્રવૃત્તિ કરનારી સમૂહ સામે કડક હાથે કાર્યવાહી કરવા સૂચના કરી હતી. જે અનુસંધાને બાકોર પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર CK સિસોદિયા તથા સ્ટાફના માણસો બાકોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ તથા વાહન ચેકિંગમાં હતા. દરમિયાન બાકોર પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર CK સિસોદિયા સાહેબને ખાનગી રાહે બાતમી મળવાથી રાજસ્થાન રાજ્યમાંથી 2 સફેદ કલરની ક્રેટા ગાડીઓ, જેમાં એક ગાડી રજિસ્ટર નંબર GJ06KH6396ની ભારતીય બનાવટની દારૂ ભરી વાયા શામળાજી મોડાસા લુણાવાડા થઈ વડોદરા તરફ જનાર હોય. જે બાતમીના આધારે સ્ટાફના માણસ નરોડા ખુટેલાવ 4 રસ્તા ઉપર વોચમાં હતા. તે દરમિયાન આ વર્ણનવાળી ગાડીઓ તેઓને ઊભી રાખવા જણાવતા બંને ગાડી રિવર્સ લઈ પાછી વાળી ભાગવા લાગ્યા, જેથી તેઓનો પીછો કરતા ગાડી ચાલક ગાડી રોડની સાઈડમાં કરી અંધારામાં નાસી ગયો અને ગાડી પોલીસ સ્ટેશન લાવી ચેક કરતા આ ગાડીમાં ભારતીય બનાવટની અંગ્રેજી દારૂની બોટલ નંગ 851 જેની કિંમત ₹85,100 તથા બિયર ટીન નંગ 96 જેની કિંમત ₹12,000 જે બોટલ તથા ટીન નંગ 947 જે 201 લીટર 180 મિલીની જેની કુલ કિંમત ₹97,100 મુદ્દામાલ તથા ક્રેટા ગાડીની કિંમત ₹3 લાખ મળી કુલ ₹3,97,100 મુદ્દામાલ સાથે આવી ગુનો કરેલ હોય. બાકોર પોલીસ સ્ટેશન ખાતે બાકોર પોલીસ સ્ટેશન પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. રિપોર્ટર ભરત ખાંટ, સિટી ગોલ્ડ ન્યૂઝ, મહીસાગર.